મારું હારું યા ડોસી ત્રણ દન ની રિહાઈ હે કે ભેંસ લઈ આલો ને કે ઘેર ના આવતા કે આજ તો આ બાજુના ગામમાં આયા હે તે ભેંસ શોધ્યા વગર પાછું જવું નહીં. હોવો ને કે પછી તમને તો પહેવાય નહીં દે. મન તો શું હે કે ભેંસ લઈને જ આવજો એટલે લઈને જ આવજો કે નકર તમે ઘેર પગ ના મેલતા કે એવું કહ્યું ને બતાવજો પા ભેંસો ને સારું હારી બતાવજો પા નકર તમને શું તમારે ડોસી ને એમને ગમશે એવી બતાડું. હારું અને બાકી કાળી ભેંસ તો લાવવાની જ નહીં કે દોરી ભેંસ લઈને આવજો કે તમે ટેન્શન ના લેશો ભેંસ તો ગમે તો મળી જશે. આ ગામમાં મારી બહુ ઓળખો. ઓળખાણ તો હશે ભાઈ તમે દેખાવ હોય એવા એટલે અલ્યા मेरे दोस्त उम्र देख के औकात का अंदाजा मत लगा. એવું તમે સમજણ પડી ને હિન્દી કશું બોલે ને દોસ્ત દોસ્ત એટલે ભાઈબંધ. હા ભાઈબંધ એટલે ખબર પડી ને મારી ઉંમર નાની પણ આ ગામમાં ભેંસો ના દલાલી મારા બહુ ભાઈબંધો તો લઈને જ જઈએ ભેંસ. હોતા અરે ભગત આ કોણ હ ઘરા કઈ કરી ખબર નહીં હારું હું નહીં ઓળખતો. તમારા સગા થાય કશું ના બા કે ગોમડા હા આ બાજુ ગામના અમે જે ભગવાન હોવો તે ભેંસ શોધવા નીકળે હ અલ્યા હેડો ઘેર હેડો 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 પણ અમે તમને ઓળખતા નહીં તમારા ઘેર કેમનું આવીએ અમારા ઘેર ભેંસ વેચવાની છે તૈયારીમાં એવું હો હેડ હારે હેરો હેડો હગા આ તમાર ઘર હતે હો અમાર ભાઈનું એવું એમ ને રામ રામ મહેમાન રામ 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 એ ભાઈ બરાબર કોતરી ના વધો નહીં ચાલશે ચાલશે ના પોથરી પડે જીવ આ તો હું ગામમાં જઈને આવું પણ આ કોણ હ આ છોકરા પાણી પર લઈ મહેમાન હાતર માગતો ને પીવું ફીટનું હોય તો જ પીવું મહેમાન હા તે કોમમાં તો આયેલા કે સોડી બોડી કોમમાં જોવા આયેલા કોમ હતું તો આયેલા છે હગા ભેગા થયા તે કે હેડો ઘેર કે નહીં નકર કઈ મારા મનમાં કા છોકરાને લઈને આયા હોય જોવા આ તો છોકરું નહીં હે ખાસ છોટી આપણે બડા કામ બડા હે જીગરા બડા હે છોટા બોમ્બ બડા ધમાકા હા એવું જ મને પાવ હિન્દી નહીં ફાવતું એવું એમ હવે ઉંમર થઈ ગઈ ને તે પેલા તમાર પેલા મેલિંગ ગયા માર ભાઈ હોવે એ તો દેજો અમે તો ઓળખતાય નહીં હે પણ કે હેડો માર ઘેર કે ભેંસ લેવાની છે અમારા દલાલી છે આ દલાલી જેવો તો લાગતે નહીં અલ્યો તમે મારી ખાલી હાઈટ જ જોઈ મારો અંદાજો જીગરો જોયો આ એવા શું કહેવાના આવે તમને ખબર દલાલી જેવા નહીં લાગતા કે દયા આવે એવા લાગે એમ કે દયા આવે એમ લાગે કેટલી ભેંસોનો દલાલ કરો મેં હે તમે તો ભેંસો જોઈ નહીં હોય આ તો અમારા ગામમાં 1 નંબર આવો હમણું કોની ભેંસ લેવાની એ તો કો આ એલા મહેમાન મિલી ગયા ને મોન હગા હા. એવા બતાવવાના લ્યા એમને 15-20 વર્ષ તો કઈ ભેંસ પાડી નહીં એમને ઘેર ચોહી ભેંસો આ વેચવાની એમને કે અમાર તો કે કે હેડો કે નહીં વેચવાની કે એવું કે પેલા એવા એવું કહેતા હોવે એમને તો ભેંસ નહીં પણ અમાર હ કે હેડો ના લેલી હેડો અરે ચો લેવાનું બે મારે નહીં વેચવાની હું પછી લેવા ફરવું બેસો તો મારે ડોસી લેને આવી છે કે ભેંસ લઈ આલો કે આ મારા ભાઈ હે ને એ તો એ દરરોજ તમારા જેવા ચાર લઈને આવો ઘેર પાછા મારે સેવા કરીને પાછા કાઢી મેળવાના પાણી કરું આમ કરીને તો હું આ મહિનામાં તો કંટાળી ગયો હું તેવા પાછા નહીં આવા તાર હવે 2-3 દાડા ફરી એવા ઘેર આવશે આવું ને આવું લઈને આવે મેં હેડો મને ડોસી માય નાખશે ભેંસ શોધવી પડશે તમે જોતા જ નહીં મારા ભાઈ ની કેવું અમે તો આવી જોણીએ અમે તો વાતો કરતા જતા દહેડી લાયા તમારા ભાઈ આ ખાટલો એને જ રાખો એમના હાથ મહેમાન આવે બે હાડું પાણી પીરાય કાઢી મેળવું બે હાડું પાણી પીરાય કાઢી મેળવું આવું ને આવું વાતો કરી મારે કોમેડી થતું આ મારા ભાઈ તો મને લોહી પીજો હાર મહેમાન તો આવજો અમે જઈએ સારું આવજો તમારી ગઈ ખાઈ વેચવાની હોય નહીં વેચવાની તમે જાઓ અહીં બીજા ચોક વેચવાની જોજો હવે આ ડોસી મને માર્યા છે આપણે તો દાડો વંગારી બગાડ્યો દહેલા કે હવે તો ભેંસો જવાની થઈ છે હવે તો આખી ભેંસ વધીને જઈએ તા નકર ને ઘેર ના જવાય પાછું મારતો હવે તા સારું બતાવશો ખરા ના તમે ઉભો તા એમ તો બોર છો મને આ પેલું જ ઘર નતું ઓળખતું મને હા એ હેલા શું કહેતા કે ભાઈ તો પહેલા એવા કે દેખાતા હતા એવા જ પા હા ઉભો તા ઓમ જતેલા સારું હેડો બતાવો બેસતા મને હારું 2 દાડા થઈ જાય મહેમાન જો સુધી ઘેર લઈને ના જાઉં તો હારી મને ચેન નહીં પડે પેલા મહેમાનો લઈ જલો 2 દાડા થઈ જાવ કોક હોય તો લઈ જાઉં ઘેર એ પેલા કોક દેખાય તે એમને જ લઈ જાઉં ઘેર હેડો અરે ભગત શું કરો હો
આ પેલો ઝાડો કરે જોવું હારો આબો રાખી લઉં એ ઝાડા તો મારા ઘેર કેટલો બધો હ હાલવાના હતી હોવે લે હેડો ઘેર તમ તા પેલા કહ્યું પણ હજુ આયા નહીં તે કે તમે જોઈ જજો એમ કીધું હતું પણ ના, એવા જ ના, આયા હેડો. નહીં માં તો મોટો મોટો ઝાડા હ અરે હેડા તા મોટો કઈ નાખી હેડો એ જતા મારી જાય એ આવો ભગત ઘેર હેડો ઝાડા હોય તો આપણે રાખી લે ગમે તેટલા હોય હવે પહેલા તો બહુ પૈસા લઈને ઝાડા. પછી પાડીએ ઝાડા એવું હા, નહીં લે ભાઈ આ મહેમાન આયા. અલ્યા મહેમાન આવો રામ રામ એમની સેવા કરજો હું ગોમાં જઈને આવું હો અરે નહીં જવાનું બે હે તું બે ના, મારું કાંઈ તો નહીં કોમ જવાનું. આય બે શું આજે તો ના, ના, કંટાળ્યો આવું આ. આવું ગોમાં જઈને કંટાળ્યો તું આય બે ઝાડાની વાત બાપા. ચાલો ને જરીક તાર ભાઈ તારે જોડે. કંટાળ્યો તોય બે ને આ મહેમાનનો પાણી પાણી આલો એ પાણી તો એ પીને આયા છે નહીં નહીં કંટાળી ગયો પાણી હોય આલો નહીં એટલે ભાઈ આ તો કંટાળજો કરે માર નહીં જવું અરે બે હા બે હા હા, મહેમાન. વાત આવું કહું ના વાત હોય. કહું બે હા બે હું મારે ગોમાં તો જઈને આવું. જબરજસ્તી નહીં રાખવાનું ના, પછી ના, કોઈ. હા, શું તમારે રાખવાનું કહો શું વેચવાનું ગોમાં જઈને હા? આવું. રાખવાનું કરો અલ્યા પેલું ઝાડો આ ગાડી બહુ હોય કે મારે તો 5-6 લાખ રૂપિયાનો આલવાનો એમ કે ઓ બાપા મારા ઝાડા નહીં વેચવાનું જયડું નહીં વેચવાનું તમારું કોણ કે આપા હું આવું એ તમારે શું થાય એ માર ભાઈ થાય તો એમણે કીધું કે મારે તો ઝાડો વેચવાનો 5-6 લાખ રૂપિયાનો કે હેડો કે બતાવવાનો હોય કે મારા ભાઈ બતાવશે એમ કીધું એવું એમ હોવ એટલે મારે નહીં જવા વેચવાનો હું તો એને કંટાળી ગયો હું તો મારે તો જોવાનો હતો તે તોય રખડાવે ને પાછો અહીં ગાડી તમારી જોડે લઈને આવ્યો તો તમે નાખ્યો આવું હોતું હશે અમારો છોકરો ટાઈમ ના બગાડાય હવે તો નવરા ના હોય તમારે ત્યાં હવે બેહો હું બેહો બેહો હવે નહીં નવરા વાત કહું, ખા- વાત ખુરશીઓ કહું. ખાટલા તોડવા નવરા બેહો નહીં એને માર ભાઈ બોલો અહીંયા લે એ કાયમ અહીં નવરા આય. હોય અમે તો કોઈ આવતું નહીં હું તો હેડું મારે ના તો આયો આયો લે આ જવા દો ગરમી તાપ કેટલો પડે હા, હા. તું દરરોજ શું કરાબા મોડા બે હે હમણાં ત્યાં ખાવા કરી ખવડાવજો. ચોક ખાવાનું મારે તો ઝાડો રાખવા આવ્યો ઝાડો હો ખાવા પીવા નહીં આવે મારે ઘેર ઘણું ખાવાનું હો ઘડીકમાં બેસો ને વેપારી લઈને આવશે ઘડીકમાં શેતનનો પેલો વેપારી જમીન કેમ કરીને આવશે ઘડીકમાં ઝાડા વેચવાનો લઈને આવશે ઘડીકમાં કેરેનો વેપારી લઈને આવશે વેચવાનો ત્યાં હું છૂટો થવું આ શું ધંધા મોડ્યા તેમ હું સેવા કરી મર્યા ખાટલો એમને એમ દરરોજ પોથરું ને આમ ગોદરી વાળો પોથરું ને ગોદરી વાળો શું તે ધંધા મોડ્યા ગોળો થયો હે કશું હું જાઉં ભાઈ તમારામાંથી જે માથાકૂટ હોય એ કરજો બરાબર બરાબર તારે હું આ જાઉં શીખવાડા કોણ લે મારા ઝાડા બાળા હા? તમારે રાખવા નહીં તો શીખવાડા કોણ મને કે ને હા કોઈ શીખવાડતું નહીં. તો ચમનું લઈને આવી જાઉં હું તો દરરોજ બે લઈને આવું આ તો મારે ટેવ પડી છે આવા મહેમાન ઘેર લઈને આવો તો હારી મને ખાવાનું ના ભાવ રાતે ઊંઘ ના આવે. એટલે આ મારા ખાવાનું એક ચા મેલી તો હું થાકી ગયો મોરસ પતિજી 5 કિલો મોરસ ઉકળીને જી આ મહિના આમ તને ખબર પડે હા પણ કોકને ઘેર લાવ્યો તો મારી ઇજ્જત એટલી વધારે. પણ તાર ઘેર રાખતા હોય તો મારા ઘેર લઈને આવી જાઉં ડાયરેક્ટ બારોબાર મારા ખાટલામાં તો બેહાડવા લઈને આવી જાઉં મારે ઘેર તો કઢાઈનું ઠેકાણું ને એક ચાનું ને એક મોરસનું નહીં તો ઠેકાણું. એટલે તમારે ઘેર લઈને આવું. તંબુરામ જવા લઈને આવી જાઉં મારા ઘેર તને ખબર પડે હા ફરી ના તાપો ત્યાં જેડો તૈયાર છે તારા તો એને જુડવા મળે સારું હા આવજો ને કાલે કોક બહાના લઈને આવે અરે ચો લઈને આવવાનું તું કહું પાહો આ વરી આ લઈને આવું તો આફર તો બૈડા ફાડી નાખું તારા જો આફર આવા દે મહેમાન જે આવે એને જુડું આફર તો ના છોડું બૈડા ચીરી નાખું એ આ- બાપા. એ આયા પેલા જો કોણ આવ્યું વાત નથી કરી આપણે. અલે આ ચો લઈને આવું બાપા કંટાળી ગયો હું તને હાથ જોડું તાર ભીગું વાવવું હોય ને તો વાય પણ બાપા મારું હેરાન ના કરે એ એમ કોણ સીધી રીતે હાર પણ વાવજે પણ બાપા હવે મહેમાન ના લઈને આય માર તો છોકરા હ નહીં એમ નહીં એને ખડાવવાનું જોઈએ હા લઈને આવી જાય હ આપણ આ તાબલા તોડી નાખું લાઈન બે હોય કંટાળો તાપમાન એક તો આ ધપતો નહીં લઈને આવી જાય બપોરનું ઊંઘવા દે જરી ખુરશી ચારનો ઊંઘ્યો ચારનો લઈને આવી જાય